ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ પ્રકરણ ભારતના વારસામાં ભાગ 3 ની અંદર વધારે અભ્યાસ કરીશું. આજનું આપણું લેક્ચર શરૂ કરીએ એ પહેલાં અગાઉનો થોડુંક આપણે પરિચય મેળવી લઈએ. અગાઉ આપણે વાત કરતા હતા ભારત ભૂમિ અને તેના લોકો, જેમાં કેટલીક પ્રજાઓનો આપણે પરિચય મેળવેલો. જેમાં નંબર 1 હતી તો કે નેગ્રીડો એટલે કે હબસી પ્રજા. તો કે નેગ્રીડો એ મૂળ આફ્રિકાના હતા અને બલુચિસ્તાનના રસ્તે થઈ ભારત આવ્યા અને સ્થાયી બન્યા. તો કે આ પ્રજાની શારીરિક વિશેષતા જોઈએ તો કે રંગે શ્યામ, ચાકી પડ, ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. આ એમની શારીરિક વિશેષતા હતી. એ પછી આપણે વાત કરતા હતા ઓસ્ટ્રેલિયન પ્રજા, કે જેને આર્યો નિષાદ પ્રજા તરીકે ઓળખતા. તો કે ઓસ્ટ્રેલિયન પ્રજા માટે ભીલી શબ્દ પણ પ્રયોજવામાં આવતો. બીજું, આ પ્રજાની શારીરિક વિશેષતા જોઈએ તો કે રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક એ એમની શારીરિક વિશેષતાઓ. તો કે ભારતીય સંસ્કૃતિની સભ્યતાના વિકાસની અંદર આ પ્રજાનો બહુ મોટો ફાળો ગણવામાં આવે છે. તો કે એ પછી આપણે વાત કરતા હતા દ્રવિડો. તો કે ઉત્તર ભારતમાંથી જેમ આર્યોનો પ્રભાવ વધતો ગયો ત્યારે ઉત્તર ભારતની જે પ્રજા દક્ષિણ તરફ ખસતી ગઈ અને પોતાની મૂળ ભાષા અને અલગ સંસ્કૃતિ જાળવી રાખી, એ પ્રજાને આપણે દ્રવિડો તરીકે ઓળખીએ. તો કે દ્રવિડો એ મોહેંજો-દડોની કહીએ કે સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે દ્રવિડો પોતાની કેટલીક વિશેષ માન્યતાઓ ધરાવતા, જેમ કે માતાને દેવી એટલે કે પાર્વતી રૂપે અને શિવને પરમાત્મા તરીકેની તેઓ આરાધના કરતા. બીજું કે આર્યો એ દીપ, ધૂપ અને આરતીની પરંપરા પણ આવી. ઉપરાંત દ્રવિડો એ માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા ધરાવતા. વર્તમાન સમયની અંદર તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ એ દ્રવિડ કુળની ભાષાઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, શરૂઆતની અંદર જે તમિલ સાહિત્યની રચના થઈ એ ઉર્મિઓથી ભરેલી. ત્યારબાદ આપણે જોતા હતા અન્ય પ્રજાઓ. તો અન્ય પ્રજાઓની અંદર મોંગોલોઇડ, આલ્પાઇન, ડિનારિક અને આર્ગોનોઇડ પ્રજાઓનો સમાવેશ થતો. જેમાંથી આપણે જોતા હતા મોંગોલોઇડ પ્રજા એ ઉત્તર ચીનના પ્રદેશોમાંથી તિબ્બતના રસ્તે થઈ અને ભારત આવી અને ઉત્તર પૂર્વના ભારતના ભાગોની અંદર સ્થાયી બની. તો કે આ પ્રજા પીળો વળ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામી રંગની આંખો જેવી કેટલીક વિશેષતાઓ ધરાવતી. તો કે મોંગોલોઇડ પ્રજા એ પીળો વર્ણ ધરાવતી હોવાથી એ ઈરાન પ્રજા તરીકે ઓળખાય. ત્યારબાદ આલ્પાઇન, ડિનારી અને આર્ગોનિક. તો કે આ ત્રણેય પ્રજાઓ સમાન ભૌતિક ગુણધર્મો ધરાવતી, એટલે કે ત્રણેય સમાન શારીરિક ગુણધર્મો ધરાવતી હતી. તો આ ત્રણેય પ્રજાઓ મધ્ય એશિયામાંથી આવી અને ભારતની અંદર સ્થાયી થઈ. તો કે વર્તમાન સમયની અંદર ગુજરાત, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય ભારતના કેટલાક ભાગોની અંદર આ પ્રજાના લક્ષણો મળ્યા. ત્યારબાદ મિત્રો હવે આજે આપણે વાત કરીએ આર્યો. તો કે આર્યો એટલે નોર્ડિક પ્રજા તરીકે એને ઓળખવામાં આવે છે. તો કે આર્યો એ આર્ય સભ્યતાના નિર્માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ આપણે જાણીએ છીએ એમ તો કે પ્રાચીન સમયની અંદર જે હિન્દુઓ એ આર્ય તરીકે ઓળખવામાં આવતા. આર્યો ભારતની અંદર સૌપ્રથમ અથવા આર્યોની જે શરૂઆતની વસ્તી કહીએ તો કે સૌથી વધારે પ્રમાણ અથવા આર્યોનો સૌપ્રથમ વસવાટ એ વાયવ્ય ભારતની અંદર કર્યો. એટલે કે વર્તમાન સમયના પંજાબ અને પાકિસ્તાનની ભારતને અડીને આવેલા પંજાબના ભાગોની અંદર, એટલે કે ભારતની વાયવ્ય દિશાની અંદર આ પ્રજાએ વસવાટ કર્યો. તો કે આ જગ્યાએ 7 મોટી નદીઓ વહેતી હતી, એટલે આ પ્રદેશોને સપ્ત સિંધુના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર વિકલ્પ રૂપે અથવા ટૂંકા પ્રશ્ન રૂપે તમારે પ્રશ્ન
પૂછાતું હોય છે કે આર્યોએ શરૂઆતની અંદર કયા પ્રદેશની અંદર વસવાટ કર્યો, અથવા આર્યોએ શરૂઆતનો વસવાટ જે પ્રદેશમાં કર્યો એ કયા નામે ઓળખાય, તો કે સપ્ત સિંધુ પ્રદેશ તરીકે. ધીરે ધીરે આર્યો એ વાયવ્ય દિશાથી આગળ વધી અને ભારતના અન્ય વિસ્તારોની અંદર પણ વસવાટ શરૂ કર્યો. તો કે વૈદિક કાળની શરૂઆત સુધી એટલે કે વૈદિક કાળ સુધીમાં મિથિલા એટલે કે પૂર્વ ભારત સુધી એમનો ફેલાવો હતો. મિથિલા એટલે કે વર્તમાન સમયનું બિહાર રાજ્ય સુધી. જ્યારે દક્ષિણની અંદર વિંધ્યાચળની પર્વતમાળા એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર સુધીના પ્રદેશોની અંદર આ આર્યોએ વસવાટ શરૂ કર્યો. તો કે આર્યો એની સમકાલીન પ્રજાઓની અંદર સૌથી વધારે વિકસિત પ્રજા હતી. એટલે ભારત ઉપર ધીરે ધીરે આર્યોનો પ્રભાવ વધવા લાગ્યો. તો કે આર્યો અથવા આર્યનો જે રાજા અથવા ભરત કુળ પરથી અથવા એમનો કોઈ રાજા ભરત હશે એના પરથી ભારત દેશનું નામકરણ થયું. એટલે કે ભારતવર્ષ, ભરતખંડ, ભારત ભૂમિ વગેરે નામે એ ભારત ઓળખાવાય. વધુમાં વાત કરીએ તો કે આર્યો એ પ્રકૃતિ પ્રેમી. તો કે એવું શા માટે? તો કે આર્યો વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ વગેરે પ્રકૃતિના તત્વોની પૂજા કરતા. તો કે આ માટે એમને સ્તુતિઓ એટલે કે ઋચાઓની પણ રચના કરી. તો કે સમુદ્રે આ ઋચાઓ પરથી જ એમની ધાર્મિક ક્રિયાઓની શરૂઆત થઈ અને ધીરે ધીરે એ ધાર્મિક ક્રિયાઓની અંદર યજ્ઞ અને યજ્ઞની ક્રિયાઓ પર ભારતમાં શરૂ. મિત્રો આમ ભારતની અંદર આપણે જોયું કે હર્ષીઓથી શરૂ કરી અને દ્રવિડો સુધીની જે પ્રજાઓ આવી અને ભારતની અંદર વસવાટ. તો આપણે એને ઘણીવાર પ્રશ્ન થતો જ હશે કે જો આટલી બધી પ્રજાઓ હતી તો અત્યારે એમનું અસ્તિત્વ કેમ? તો કે ધીરે ધીરે આ બધી પ્રજાઓ કહીએ કે એકબીજાના કે જે સંસ્કૃતિના સારા વિશિષ્ટ તત્વો હતા એ અપનાવી લીધા અને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. તો કે ધીરે ધીરે આ જે જુદી જુદી જાતિઓ હતી એ જાતિઓ વચ્ચે કહીએ કે લગ્ન સંબંધોનું પણ શરૂઆત થઈ અને એક નવા જ પોતાની આગવી જે દરેક પ્રજાની આગવી રહેણીકરણી હતી એની જગ્યાએ એક નવા પ્રકારની રહેણીકરણી અને એક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ વગેરેનો સમન્વય થયો અને એમાંથી જ આગળ વધતો એક ભારતની સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. એટલે કે ધીરે ધીરે આ બધી પ્રજાઓ કોઈ આગવું કહીએ કે એવું અસ્તિત્વ જ રહ્યું નહીં અને દરેક પ્રજા એક સમાન પ્રજા તરીકે અસ્તિત્વમાં, જેના કારણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસાનો પ્રાપ્ત થયો, જેમાંથી ભારતની ભાતીગળ સંસ્કૃતિની શરૂઆત થઈ. તો કે ધીરે ધીરે આ બધી પ્રજાઓ એટલી બધી એકબીજાની અંદર ભળી ગઈ કે વર્તમાન સમયની અંદર કોઈ એમનું સ્વતંત્ર અસ્તિત્વ ના રહ્યું. તો કે આમ આપણે જોયું કે ધીરે ધીરે આ બધી પ્રજાઓ એકબીજાના સારા તત્વો અપનાવી લીધા અને એના કારણે આ બધી પ્રજાઓ એકબીજાની અંદર ભળી ગઈ અને એક ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. આ બધી પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના રહ્યું, અર્થાત ધીરે ધીરે એમનું ભારતીયકરણ થયું. ત્યારબાદ હવે વાત કરી વારસાનું જતન અને સંરક્ષણ. વારસાએ ભારતને અને ભારતની સંસ્કૃતિને એટલી બધી સુંદર, રળિયામણી અને આકર્ષક બનાવેલી છે કે જેના પરિણામે વિશ્વની અંદર ભારત એક અલગ ઓળખ પ્રાપ્ત કરી શક્યો. ભારતે પણ આપણા ભવ્ય વારસાને સાચવી અને વિશ્વની અંદર ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. આપણે આપણા વારસાને સાચવવી અને એની જાળવણી કરવી એ પણ દરેક નાગરિકની ફરજ અને એટલે કે પવિત્ર અને તાત્વિક ફરજ છે. તો કે કોઈ વ્યક્તિ અથવા કોઈ નાગરિક
એ ભારતના વારસાને કોઈ નુકસાન ન પહોંચાડે અને એનું જતન કરે અને એના તરફ એટલે કે વારસા તરફે જાગૃત થાય તેના માટે ભારતના બંધારણની અંદર પણ અનુચ્છેદ 51 ક ભાગની અંદર ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવીએ એમાંની કેટલીક ફરજો ભારતના વારસા સંબંધિત છે. જેમ કે આપણે જોઈએ તો કે 6 જ ટ એટલે કે 6, 7 અને 9 મુજબ વારસાની જાળવણી માટેની દરેક ભારતીય નાગરિકની કેટલીક ફરજો દર્શાવી છે. તો કે એ મુજબ તો કે ભારતના સંબંધિત એટલે કે સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને એની જાળવણી કરવી એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે. ત્યારબાદ બીજું જોઈએ તો કે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિતના કુદરતી પર્યાવરણનું જતન અને એની સુધારણા કરવી અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા એટલે દયા દાખવવી એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. આ ઉપરાંત જાહેર મિલકતોનું રક્ષણ કરવું, જાહેર એટલે કે જે આપણા વારસાની ઓળખ છે અથવા જે જાહેર સંપત્તિ છે એનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. હિંસા એટલે કે કોઈ એવા તોફાનો અથવા રમખાણો દરમિયાન આપણે નુકસાન ન પહોંચાડવું એ પણ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. એ તરફે કહીએ કે આપણા વારસા તરફ આપણે જાગૃત થઈ એવા પ્રયત્નો કર્યા છે. તો કે આમ પ્રકૃતિએ ભારતને કહીએ કે ભૂમિ દ્રશ્યો દ્વારા જે ભૂમિ દ્રશ્યો પ્રકૃતિ દ્વારા આપણને મળેલા છે એના કારણે ભારતની સુંદરતા, પવિત્રતા અને જે શુદ્ધતાના કારણે આ ભારતનો સમૃદ્ધ વારસો નિર્માણ પામ્યો છે. આપણે પણ એનું મૂલ્ય સમજી અને એનું જાળવણી માટે આપણી નૈતિક ફરજ ગણી અને એની જાળવણી કરવી છે. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસે ભારતને કહીએ કે ભારતનો જે વિકાસ રહ્યો એ પણ એનો આધાર પણ આપણા વારસા ઉપર જ રહેલો છે. તો કે ભારતે જે પણ અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે એ આપણા વારસાના આધારે જ છે. તો કે ભારતના વિકાસ માટેની જે તકો રહી એ આપણા વારસાએ જ પૂરી પાડે છે. આમ આપણે જોઈએ કે સદીઓથી વારસાએ ભારતને આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ માટેનું મહત્વનું યોગદાન આપ્યું છે. આમ આપણે પણ આપણા વારસાનું મૂલ્ય સમજી અને એની જાળવણી માટેના દરેક પ્રયત્નો કરીએ. તો આ સાથે આપણું પ્રકરણ અહીં પૂરું કર્યું છે. તમારે સ્વાધ્યાયપોથીની અંદર પ્રથમ પ્રકરણને જે